Yes, friends, everyone. તો હવે ક્યાં ક્યાં બિઝનેસ છે જો સ્પેસિફાઈડ બિઝનેસ એ આપણે જરા જોઈ લઈ ક્યાં બિઝનેસમાં આવું આ બેનિફિટ છે 100% ઓફ કેપિટલ એક્સપેન્ડિચર લેઇંગ એન્ડ ઓપરેટિંગ સાંભળજો ફર્સ્ટ લેઇંગ એન્ડ ઓપરેટિંગ cross country natural gas or crude or petroleum oil pipeline network for distribution including storage facility being an integral part of such network. तो laying and operating a cross country natural gas or crude or petroleum oil pipeline network એવો બિઝનેસ કે જેમાં ક્રોસ કન્ટ્રી નેચરલ ગેસ ઓર ક્રૂડ ઓઇલ ઓર પેટ્રોલિયમ પાઇપલાઇન નેટવર્ક આખું એટલે એક દેશમાંથી બીજા દેશમાં ક્રૂડ ઓઇલ ઓર પેટ્રોલિયમ માટે પાઇપલાઇન અત્યારે તો બધું એ શિપમાં આવે છે મિત્રો કોઈ કહી શકે અત્યારે કયા દેશ સાથે આપણે આ કામ કરી રહ્યા છીએ ક્રોસ કન્ટ્રી નેચરલ ગેસ પાઇપલાઇન એનીવન હવે આકાશ જ રહી ગયો તો ચલો હે કોઈ કેસો ઓપિક નહીં એટલે આમ સ્પેસિફિક ઈરાન છે ઈરાન ઈરાન સાથે સાઉદી અરેબિયા નહીં પણ ઈરાન સાથે આપણે એવો કોન્ટ્રાક્ટ કર્યો છે ક્રોસ કન્ટ્રી નેચરલ ગેસ પાઇપલાઇન નો બરાબર છે તો પેલું કયો બિઝનેસ છે ક્રોસ કન્ટ્રી નેચરલ ગેસ જો હવે તમે લીધો તમારી પાસે હોય તો જરા તમે અંડરલાઈન અધરવાઇઝ યાદ આમ આપણે આટલા મોટા નામ યાદ નહીં રાખી શકીએ એટલે ક્રોસ કન્ટ્રી નેચરલ ગેસ બીજું શું છે જો બિલ્ડિંગ એન્ડ ઓપરેટિંગ એ હોટેલ ઓફ 2 સ્ટાર ઓર એબવ કેટેગરી 2 સ્ટાર એનીવેર ઇન ઇન્ડિયા અચ્છા કોઈ ફ્રેન્ડ કહી શકે આ હોટેલ ને શું કામ આપ્યું આમાં બેનિફિટ હોટેલ ને શું લાગે વળગે એને કેમ આમાં લીધું બિલ્ડિંગ એન્ડ ઓપરેટિંગ એ હોટેલ ઓફ 2 સ્ટાર हाँ इंफ्रास्ट्रक्चर फेसिलिटीज बिजनेस ने એવું બધું ડેવલપ થશે મિત્રો તો બહારથી લોકો આવશે સેલ્સમેન કસ્ટમર્સ ઓડિટર્સ એન્જિનિયર્સ તો અકોમોડેશન તો દેવું પડે ને તો ગેસ્ટ હાઉસ એ ચાલશે ને ધર્મશાળા ને ગેસ્ટ હાઉસ ઈ બનાવો તો એ ચાલશે ને એસટી સામે હોય એવા તો શું કરવાનું 2 સ્ટાર એબોવ કેટેગરી કેવું 2 સ્ટાર અબોવ હા બરાબર છે ગુડ એનાથી અબોવ હો બાપુ એબોવ 2 સ્ટાર ઓર અબોવ કેટેગરી પછી ડેવલપિંગ એન્ડ બિલ્ડિંગ એ હાઉસિંગ પ્રોજેક્ટ જો ડેવલપિંગ એન્ડ બિલ્ડિંગ a housing project or scheme for slum redevelopment friends slum redevelopment ઝુંપડપટ્ટીનો જે વિસ્તાર છે અત્યારે ખબર છે એક બહુ ડ્રીમ પ્રોજેક્ટ આપણે ચલાવી રહ્યા છે એક ઝુંપડપટ્ટી જે છે સ્લમ એરિયા છે એનો ડેવલપમેન્ટ કરી રહ્યા છે બહુ પોપ્યુલર છે કોણ કહેશે કઈ slum redevelopment or rehabilitation framed by the central or state government એટલે જે હાઉસિંગ પ્રોજેક્ટ જેથી કરીને વર્કર્સને ને બધાને મકાન મળી જાય 2022 સુધીનો ટાર્ગેટ આઝાદીને 75 યર્સ હા અને કૌશા જે કહે છે એ સાચું ધારાવી જે એશિયાની બિગેસ્ટ સ્લમ એરિયા છે બરાબર છે સૌથી મોટામાં મોટી ઝુંપડપટ્ટી છે ત્યાં અત્યારે આવાસ યોજના અને ક્વાર્ટર્સ બનાવીને લોકોને અને 2022 સુધીમાં બધા હોમ ફોર હોમલેસ પીપલ શું છે 2022 in year 2022 we are celebrating 75 years of our independence
બરાબર છે 75 વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ ઓકે તો એના માનમાં એવું નક્કી થયું છે કે 2022 સુધીમાં આપણે બધાને મકાન એટલે તમે જોવો છો એ આવાસ યોજના તો ઈ જો ડેવલપિંગ એન્ડ બિલ્ડિંગ એટલે કોઈ બિલ્ડર ક્રોસ કન્ટ્રી નેચરલ ગેસ પાઇપલાઇન કોઈ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં હોટેલ નાખે છે કોઈ બિલ્ડર હાઉસિંગ પ્રોજેક્ટ પણ કોના પ્રમાણે મન પડે એમ નહીં હો સ્કીમ ફ્રેમ્ડ બાય ધ ગવર્મેન્ટ પ્રમાણે એની જે ગવર્મેન્ટે ગાઈડલાઇન્સ આપી છે પ્રમાણે મિત્રો આવું કોઈ બિલ્ડર જો આવા હાઉસિંગ પ્રોજેક્ટમાં જાય તો એને જેટલો ખર્ચો કેપિટલ એક્સપેન્ડિચર કર્યો છે 100% બાદ મળશે સેટિંગ એન્ડ ઓપરેટિંગ એન ઇનલેન્ડ કન્ટેનર ડેપો ઓર કન્ટેનર ફ્રેટ સ્ટેશન કોઈ કહી શકશે આ શું છે ઇનલેન્ડ કન્ટેનર ડેપો inland container depot and customs freight station. Anyone? Container freight station under Customs Act. એક પ્રકારનું વેરહાઉસ કસ્ટમ્સ પ્લેસમાં ત્યાં પોર્ટ ઉપર ઇનલેન્ડ કન્ટેનર તમારો બધા ગુડ્સ તમે ઘણા હિન્દી મૂવીમાં જોયું હશે લાસ્ટ ફાઇટ હોય ને હિન્દી મૂવીની ઇન્યા હોય પોર્ટમાં બરાબર છે વેરહાઉસ આ વેરહાઉસ નહીં વેરહાઉસ બરાબર છે એ પોર્ટ યાર્ડમાં યસ મિતેશ ખૂબ પેલા ક્રેન થી આખું કન્ટેનર ઉપાડી અને એને શિપમાં મૂકે અને એ બધું ગુડ્સ તમારે જ્યારે પણ એક્સપોર્ટ કરવું હોય તો પેલા ત્યાં કન્ટેનર ડેપોમાં મૂકવાનું આવું તો કેટલી વસ્તુ એક્સપોર્ટ થતી હોય પ્રોપરલી રીએ એટલા માટે તો એના ડેવલપમેન્ટમાં ઈ સેટિંગ એન્ડ ઓપરેટિંગના બિઝનેસમાં હોય જેવા કન્ટેનર સ્ટેશન બનાવતા હોય ફ્રેટ સ્ટેશન એક પ્રકારના વેરહાઉસ તો ઈ બી કીપિંગ એન્ડ પ્રોડક્શન ઓફ હની એન્ડ બીઝ વેક્સ એટલે બી કીપિંગ એન્ડ પ્રોડક્શન ઓફ હની એન્ડ બીઝ વેક્સ ઈ કોઈ કહેશે ઈ કયો બિઝનેસ આવો વળી બી કીપિંગ એન્ડ પ્રોડક્શન ઓફ હની એન્ડ બીઝ વેક્સ એટલે ગુલ્ફી હું દોર્યું છે ગુલ્ફી છે શું છે પૈસી હા એટલે પડશું યસ વિશ્વા બરાબર છે મધમાખી ઉછેર કેન્દ્ર મિત્રો બરાબર છે હા મધમાખી ગુડ ધ્રુવી યસ એના ઓલામાં હોય એમાં વળી શું છે એના બીજ એટલે બીજ વેક્સ એટલે મધપૂડા આખા મધપૂડા બનાવવાના કૃત્રિમ મધપૂડા હોય આર્ટિફિશિયલ બીજ આ મધ છે સમજી ગયો બાપુ હા આર્ટિફિશિયલ બીજ વેક્સ બનાવવામાં તમને ખબર છે એ બહુ કોસ્ટલી છે એ ખ્યાલ છે કે નહીં મધ ખૂબ જ મોંઘું હોય છે તો એના બિઝનેસમાં આપણા વનવાસીઓ આદિવાસીઓ જે હોય તો એને એમાંથી રોજીરોટી મળી જાય એ લોકો મધ હારે રોટી ખાઈ લે રોજીરોટી મળે ને પછી મધ હારે ખાઈ જાય એટલા માટે તો બી કીપિંગ એન્ડ પ્રોડક્શન ઓફ હની એન્ડ બીઝ વેક્સ setting up and operating a warehousing facility for storage of sugar ખાંડ क्या एरिया में વધારે થાય કોઈ કહેશે ક્યાં જરૂર પડે આમ setting up and operating and warehousing facility of sugar यूपी સાચું હજી यूपी કરતાય મહારાષ્ટ્ર યો નાસિક બરાબર છે નાસિક મહારાષ્ટ્રમાં ઘણી બધી યસ અને આપણે અહીંયા ગુજરાતમાં અથવા સૌરાષ્ટ્રમાં ખબર છે કોઈને જુનાગઢ એક્ઝેક્ટ અંકિત ક્યાં ગયા જે પેલી છે કે નહીં ગ્રીનિટા એનો એરિયામાં ઈ બધા જે છે ઈ આ ઉપલેટા તો છે જ આપણે જેતપુર થી પછી આગળ જાવ એટલે બરાબર બધે તમને ગોળની પછી અહીંયા સુહાગ ને કદાચ ખબર હોય કોટડા સાંગાણી બરાબર છે ત્યાં આગળ ઈ બધી પણ વધારે ઈ બધી ગોળની પેલી પણ સુહાગું એમાં સુહાગ આવ્યો ને આકાશમાં જ આવી ગયો નામ આવ્યું યસ એ બધી જે ખાંડની પણ વધારે એમપી માં ને એમાં આ વસ્તુ યસ સેટિંગ અપ એન્ડ ઓપરેટિંગ a warehousing facility yes and facility of Madhavpur બરાબર છે operating storage of sugar
પછી જો લેઇંગ એન્ડ ઓપરેટિંગ એ સ્લરી પાઇપલાઇન ફોર ધ ટ્રાન્સપોર્ટેશન ઓફ આયર્ન ઓર, આ કોઈ કહેશે સ્લરી પાઇપલાઇન, સ્લરી, એનીવન? પછી લખ્યું જ છે જો ફોર ટ્રાન્સપોર્ટેશન ઓફ આયર્ન ઓર, એની આઈડિયા? આ કયો બિઝનેસ? ઓલી ક્રોસ કન્ટ્રી નેચરલ ગેસ પાઇપલાઇન, આ સ્લરી પાઇપલાઇન. મિત્રો લોખંડ, આયર્ન ઓર, લોખંડ જે છે, લોખંડ એ અત્યારે પાર્ટ એન્ડ પાર્સલ ઓફ અવર લાઈફ બની ગયું. તમે જોવો છો દરેક જગ્યાએ. તમને ખબર છે મકાન બનાવી એમાંય જરૂર પડે, બરાબર છે. નાનામાં નાની વસ્તુમાં લોખંડની જરૂરિયાત છે. એ લોખંડને ટ્રાન્સપોર્ટ કરવા માટે એને લિક્વિડ અર્ધપ્રવાહી સ્વરૂપમાં ટ્રાન્સફર કરી, ગરમ કરી અને એને ટ્રાન્સપોર્ટ કરતા હોય. એના માટેની જે પાઇપલાઇન હોય એને સ્લરી પાઇપલાઇન. કોઈને ખબર છે એ વધારે ક્યાં છે? આ લોખંડ ક્યાંથી મળે છે અને એની ઇન્ડસ્ટ્રી ક્યાં છે? એ કોઈ કહી શકો ઇન્ડિયા લેવલે? વત્સલ, બરાબર. જમશેદપુર એટલે ઝારખંડ, બરાબર છે. બિહાર, વેસ્ટ બેંગાલ અને ઝારખંડ, દુર્ગાપુર, બોકારો સ્ટીલ, જમશેદપુરમાં ટાટા, બરાબર છે. આ બધી જગ્યાએ તો એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવું હોય લોખંડને, તો કઈ લોખંડની જે ઓલી પાટું હોય એ ન કરાય. આયર્ન શીટ ને એને શું કરવામાં આવે તો કે એને હીટ આપી, ગરમ કરી, લિક્વિડ, અર્ધ લિક્વિડ ફોર્મ, બરાબર છે, ફોર્મમાં ટ્રાન્સફર કરીને પછી મૂક, એટલે ઇઝીલી થઈ જાય. તો એ એના માટેની સ્લરી પાઇપલાઇન, બરાબર. પછી સેટિંગ અપ એન્ડ ઓપરેટિંગ એ સેમિકન્ડક્ટર વેફર ફેબ્રિકેશન યુનિટ. ઇફ સચ યુનિટ ઇઝ વેફર ફેબ્રિકેશન, એટલે આ બાલાજી વાળાને લાગુ પડે ને, વેફર ફેબ્રિકેશન યુનિટ, બાલાજી. ના, બરાબર. વેફર ફેબ્રિકેશન એટલે મિત્રો એક પ્રકારની સિલિકોન શીટ, સિલિકોન જે હોય એના ઉપર ચીપ ફેબ્રિકેશન. અત્યારે આ ઇન્ડસ્ટ્રી તો બહુ પોપ્યુલર છે, વેફર ફેબ્રિકેશન. શેમાં એની જરૂર પડે? વેફર ફેબ્રિકેશન વર્ક શેમાં કરવાનું? એટલે કે ઉપર ફેબ્રિકેશન શીટ હોય કે પ્લેટ હોય ને એના ઉપર જુદી જુદી સર્કિટ, છોટા મોટા સર્કિટ બધા એની ઉપર ફિટ કરવામાં આવે, ફેબ્રિકેશન વર્ક કરવામાં આવે. સેમિકન્ડક્ટર વેફર ફેબ્રિકેશન યુનિટ શેમાં અત્યારે સૌથી વધુ આ ઉપયોગમાં લેવાય છે? પેનલ્સ બધી, યસ. ફેબ્રિકેશન યુનિટ શેમાં આવે? એમ વેફર ફેબ્રિકેશન. અત્યારે તમે બધા એનો ઉપયોગ એઝ ઓફ નાવ અત્યારે જ કરી જ રહ્યા છો, બરાબર છે. યસ, એક્ઝેક્ટલી. મોબાઈલ, લેપટોપ, એની અંદર જે તમે ચીપ જોવો છો કેટલું બારીક, તમે વિચાર કરો ફેબ્રિકેશન છે. એ મોબાઈલની અંદરની ચીપ કદાચ થોડોક વજન આપણાથી દેવાઈ જાય તો એ તૂટી જાય. એના ઉપર કેટલી બધી સર્કિટ એ લોકોએ ફિટ કરેલી છે. મધરબોર્ડ, યસ. એ બધું જે ઇન્ડસ્ટ્રી કામ કરે ને સેમિકન્ડક્ટર વેફર ફેબ્રિકેશન. તો એ યુનિટ જો તમે નાખશો ને મિત્રો, તોય તમને કેપિટલ એક્સપેન્ડિચર. પછી સેટિંગ અપ એન્ડ ઓપરેટિંગ એ કોલ્ડ ચેઇન ફેસિલિટી. કોલ્ડ ચેઇન, એક બે જણાને ગોલ્ડ ચેઇન સમજાણો. ગોલ્ડ ચેઇન, ગોલ્ડ ચેઇન નથી, કોલ્ડ ચેઇન. એટલે કોલ્ડ ચેઇન ફેસિલિટી એટલે કોલ્ડ સ્ટોરેજ. શું સ્ટોર કરવા માટે વપરાશે? કોલ્ડ સ્ટોરેજની સંખ્યા વધશે તો શું થશે? શું કરી શકશો તમે? પેરિસેબલ, એડિબલ્સ, ફિશ, ફ્રૂટ્સ, ફ્લાવર્સ, 3F યાદ રાખી લ્યો, બરાબર છે. પછી બધું મેંગો પલ્પ અત્યારે આવે તો મેંગો પલ્પ આપણા બધાના ઘરમાં એક નાનકડું કોલ્ડ સ્ટોરેજ છે, ખબર છે ને? એ બધી જ વસ્તુઓ તમે એમાં રાખો છો ખૂબ મોટા પાયે. તો એ બિઝનેસ આપણે કેટલી બધી, પછી મેડિસિન્સ રાખી શકાય, બરાબર છે. બધી ફોરેસ્ટ પ્રોડ્યુસ, એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ ઘણી બધી એવી છે જે પેરિસેબલ આઇટમ્સ હોય, એ બધું તમે ત્યાં રાખી શકો. તો એ કોલ્ડ સ્ટોરેજ. અત્યારે આપણા ઘણા લોકોને એટલે ખેડૂતોને સારા પૈસા નથી મળતા મિત્રો, કે આપણે સ્ટોરેજની વ્યવસ્થા નથી. તો જો કોઈ કોલ્ડ સ્ટોરેજ
અહીંયા ગુજરાતમાં તમે વધારે આપણા સૌરાષ્ટ્રમાં સોરી ક્યાં જોવો છો વધારે કોલ્ડ સ્ટોરેજ ક્યાં જોવો છો? જીગર સર કઈક એક્ઝામ્પલ એ આપ્યા છે એક બે. વેરાવળ એક્ઝેક્ટલી બાપુ. બાપુને તરત દર વખતે જાય ત્યારે બસ માંથી આવે છે યાદ. સરે કઈ નથી આપ્યું એ કઈ નામ કોલ્ડ સ્ટોરેજ વાળાનું? કોણ છે? ચમભાઈ, ચમ વેરહાઉસ. બાપુ ખબર છે ને? આ બહુ મોટું નામ છે એ બાજુ. ખારવા બધા અને એના વેરહાઉસ છે. તો કોલ્ડ સ્ટોરેજ અને એ વેરહાઉસ. પછી છે સેટિંગ અપ ઓફ એન્ડ ઓપરેટિંગ એ વેરહાઉસિંગ ફેસિલિટી ફોર સ્ટોરેજ ઓફ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ. મિત્રો તમને આ રિપીટ નથી લાગતું? આ 6 અને 10, 6 માં હતું વેરહાઉસિંગ ફેસિલિટી અને આમાંય છે સ્ટોરેજ ઓફ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ. ચલો જરાક ઝડપથી હો. આમાં ઓનલી એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ. તો કૌશા સુગર એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ નો કહેવાય? સુગર સુગર ઇઝ નોટ એન એગ્રીકલ્ચર. શેરડી કહેવાય. સુગર ને શેરડી નો કહેવાય પણ શેરડી એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ કહેવાય. બરાબર છે, સાચું સુહાગ, બરાબર છે. સુગર ઇઝ નોટ એન એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ. બરાબર. એટલે જો સુગર માટે વેરહાઉસ બનાવો ને તમે, સુગર સ્ટોર કરવા, તોય તમને આ સેક્શનમાં મળે. અને એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ ના એક બે એક્ઝામ્પલ, એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ ના નામ બોલો ને, ઈ સ્ટોર કરવા માટે તમને મળે 100%. જો તમે વેરહાઉસ તમારામાંથી કોઈને ઈ બિઝનેસમાં જવું હોય તો 100% ડિડક્શન જેટલું ઇન્વેસ્ટ કરશો. એકાદું એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ નું એક્ઝામ્પલ? વીટ, રાધર, હા, વીટ, રાઈસ, ગ્રાઉન્ડનટ, સોયા, બરાબર છે. આવું બધી એગ્રીકલ્ચરલ ખેત પેદાશ જે કહીએ, યસ, બરાબર છે, એના માટેનું વેરહાઉસ. અને સુગર તો યસ અભયસી, બરાબર છે. સુગર છે એ એમાં ન આવે એટલે એનું જુદું. પછી જો બિલ્ડિંગ એન્ડ ઓપરેટિંગ એનીવેર ઇન ઇન્ડિયા અ હોસ્પિટલ વિથ એટલીસ્ટ 100 બેડ્સ ફોર પેશન્ટ. મિનિમમ કેટલા બેડ વાળી હોસ્પિટલ? 100 બેડ્સ. હોસ્પિટલ એ મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીમાં જ આવે છે. તો જો કોઈ ડોક્ટર છે કે ગ્રુપ ઓફ ડોક્ટર્સ છે એ આવી હોસ્પિટલ બનાવશે તો એને જેટલું ઇન્વેસ્ટ કર્યું એ પહેલા જ વર્ષ. ડેવલપિંગ એન્ડ બિલ્ડિંગ એ હાઉસિંગ પ્રોજેક્ટ અંડર એ સ્કીમ ફોર અફોર્ડેબલ હાઉસિંગ. મિત્રો હાઉસિંગ પ્રોજેક્ટ પાછું આવ્યું, ઉપર એકવાર આવી ગયું હતું. ઈ છે ને સ્લમ રીડેવલપમેન્ટ હતું, સ્લમ. અને આ જે છે ને એ અફોર્ડેબલ હાઉસિંગ છે. અફોર્ડેબલ હાઉસિંગ એટલે બધાને જે અફોર્ડ કરી શકે સસ્તા અથવા કન્સેશનલ મકાન, એની પણ ગવર્મેન્ટે સ્કીમ બનાવી છે. કોઈ બિલ્ડર ઈ પ્રમાણે જો મકાન બનાવશે તો એને એના બિઝનેસમાં 100%. પછી પ્રોડક્શન ઓફ ફર્ટિલાઇઝર ઇન ઇન્ડિયા, પ્રોડક્શન ઓફ ફર્ટિલાઇઝર. આની શું જરૂર? આ ડિડક્શન કોના ખાતર આપ્યું મિત્રો? આ ડિડક્શન કોના ખાતર આપ્યું? ખાતરના ખાતર. આ કોના ખાતર? તો કે યસ, એકચ્યુઅલી ફર્ટિલાઇઝર તમને ખબર છે આમાંથી ઘણા બધા ખેડૂત ના વ્યવસાય સાથે સંકળાયેલા છે એને ખ્યાલ હશે કે ખેડૂતોને ફર્ટિલાઇઝર મળતું નથી, શોર્ટેજ હોય છે. તો વધુ ને વધુ, બરાબર છે, વધુ ને વધુ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી આવે, કોમ્પિટિશન વધે, ક્વોલિટી આવે, કોમ્પિટિટિવનેસ આવે, કિફાયતી દામ એટલે કે કન્સેશનલ પ્રાઇસ આવે, બરાબર છે, એને કારણે વસ્તુ સારી મળે, અવેરનેસ આવે. એટલે જો આવ્યું તમે માર્ક કર્યું, આ એક પહેલું એવું આવ્યું કે જેમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી, બાકી બધી જો સર્વિસ સેક્ટર છે. જ્યારે આવ્યું પ્રોડક્શન ઓફ ફર્ટિલાઇઝર, બરાબર છે, યસ, જગતના તાત માટે, જગતને તાતને ખાતર, બરાબર છે.
અને લાસ્ટ છે મિત્રો business of developing or maintaining and operating and developing maintaining a new infrastructure facility. કોઈ ન્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આપતા હોય ને તો એના માટે એમાં કઈ આવે કોઈ કહી શકો કે જો સર આ કંપનીને મળે આમાં ન્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપિંગ મેન્ટેનિંગ ઓપરેટિંગ શું બનાવતા હોય એવી કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યુ વિથ એક્ઝામ્પલ એનો બિઝનેસ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું હોય જનરલી ગુડ આવી ગયો છે જવાબ વારે જો આઈએનટી એટલે એમ નહીં સિમેન્ટ નહીં ના કૃતિક એવું નહીં બિલ્ડિંગ developing maintaining and operating and developing maintaining operating a new infrastructure facility हाँ road dams yes port airport ओ भूली गया एयरपोर्ट केम भूली गया बोलो गाम नो नाम કોની વાત કરું છું કયો રાજકોટ નહીં ચોટી હીરાસર હા મયુર બરાબર હીરાસર પાસે કઈ કંપનીને મળ્યો છે હીરાસર છે એનું નામ કઈ કંપની છે ખબર છે which is engaged in developing a new infrastructure facility રિલાયન્સ ઇન્ફ્રા છે હો એને મળ્યું કામ ચાલુ જ છે અત્યારે અને એવી જે ફેસિલિટી એવા બિઝનેસમાં છે એવી રીતે પોર્ટ ડેવલપ કરતા હોય એરપોર્ટ બરાબર છે પછી મેટ્રો ગુડ મેટ્રો ડેવલપ કરતા હોય મેટ્રો રેલ બોમ્બેમાં અને અમદાવાદમાં બે જગ્યાએ અત્યારે કામ ચાલુ જ તો એ બધું જે કરતા હોય ને એને એનો 100 જો હવે આ એમાઉન્ટ ઓફ ડિડક્શન મિત્રો 100% of capital expenditure incurred during the PY wholly and exclusively for the purpose of business would be allowed as deduction. However, expenditure incurred on land, goodwill or financial instrument would not be eligible for deduction. Expenditure incurred for land, goodwill or financial instrument. Land ઉપર નહીં મળે goodwill અને financial instrument એટલે securities ને shares ને એવું લ્યો તો એના ઉપર નહીં અને જો તમે if the expenditure is incurred wholly and exclusively for the purpose of specified business total 14 specified business હતા મિત્રો 14 આર્યા નામ તમારે યાદ રાખવાના જ 14 પૂરા ન રહીએ તો આમ ટૂંકમાં કે agricultural manufacturing of agricultural produce hotel hospitals with 100 beds cross country natural gas pipeline cross country slurry pipeline એવી રીતે પણ યાદ રાખવાના એટલીસ્ટ તમે જોવો તો તમને એમ થવું જોઈએ કે ના હતું એવું એક્ઝામમાં નહીં પૂછે કે આના ઉપર શોર્ટ નોટ લખો નામ આપો પણ તમને જ્યારે ક્વેશ્ચન પૂછ્યો હોય ત્યારે તમને એ ખબર પડવી જોઈએ કે આ 35 AD માં કવર્ડ સ્ટ્રાઇક થવું જોઈએ એટલે બે ત્રણ વારી રીડ કરી નાખજો so further the expenditure incurred wholly and exclusively for the purpose of specified business prior to the commencement of operation હજી તમે બિઝનેસ હોટેલનું હજી તમને લાયસન્સ એ નથી આવ્યું પણ એ પહેલા તમે અમુક ખર્ચા કરી નાખ્યા છે પ્રી કમિન્સમેન્ટ લેન્ડ લઈ લીધી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થોડી પ્લાન્ટ એન્ડ મશીનરી so would be allowed as deduction during the PY in which business is commenced એટલે કોઈ પણ કેપિટલ એક્સપેન્ડિચર તમે બિઝનેસ શરૂ કરતા પહેલા કર્યો હોય તોય વાંધો નથી A condition has been inserted that such amount incurred prior to commencement should be capitalized in the books. ખાલી તમારે કરવાનું શું છે ખબર છે એ જેટલો ખર્ચો કર્યો એ તમારે તમારી બુક્સ ઓફ એકાઉન્ટમાં કેપિટલાઇઝ કરી નાખો તો મિત્રો આ ઇન્વેસ્ટમેન્ટ લિંક્ડ ડિડક્શન્સ હવે આટલું મોટું ડિડક્શન તમને આપે 100% તમે આમ વિચારો તો ખરા ચોંક ગયે જેવું થઈ ગયું તો એના માટે ગવર્મેન્ટે અમુક કન્ડિશન તો મૂકે ને એ કન્ડિશન શું છે એમાં શું રહેલું છે કેવી છે સારી છે ખરાબ છે એ બધું હવે આપણે આવતીકાલે